दोस्तों जय द्वारकाधीश मांगो वीस ने आपे 30 से मारा जय द्वारकाधीश वंदे मातरम भारत माता की जय। आई होप आप बधा मजामां हशो, हूँ पण मजामां। आजे तारीख है 29 जुलाई 2024 सवारना वाग्या 10:30 અને તારીખ છે 29 जुलाई। आप सर्वનું આરકે બુધેલ વ્લોગ વતી યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે। આપણે નવો વ્લોગ ચાલુ કરીએ। સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર। આજનો સુવિચાર છે બીજાની ભૂલોનો રોજમેલ રાખનારા પોતાની ભૂલોનો એક કાશી ચિઠ્ઠી પણ નથી રાખતા। બીજાની ભૂલો ગોત્યા કરે બધા, પણ પોતાની શું ભૂલ છે એ કાંઈ એને એ જોતા નથી। એટલે રોજ બધા જે કાંઈ વાંધા પડે એ એના હિસાબે। મસ્ત સુવિચાર હવે હવની રીતે સમજવા જેવો છે। જો ભગવાનના દર્શન કરી લીધા, માતા પિતાને વંદન। જો આપણે તૈયાર થઈ ગયા। જય દ્વારકાધીશ, રાધે 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 રાધે। અમે જઈએ નીચે। जो मस्त वातावरण से सुबह का। नेल पेलिश करी हाँ जोई बहुत सारी करी माता मुँह में चुकी ओहो ये जो हमारा हवार में कापी हूँ। हाँ हवार में तैयार थी रमवा आई गई का पीहू होशियार बहु हे पीहू तार भणवा जवानुं बपोरे हे तो ट्यूशन में जवानुं ओ क्या हे कई बिल्डिंग में ये ये बिल्डिंग में सर डांस करशे जमीन बो आवडे योगा कितना लेस करे છે યોગા ઓહો યોગા कितने पीहू योगा कसरत कितने कसरत नहीं कितनी तू एम कह आम ने वाकी वाली नहीं कसरत कितनी आम न्यू कितने तो पीहू आरे रमत आला सत्या हाँ एला दंडवत कर्या पी हुई यो मोबाइल में सॉफ्टवेर एंजीनियर बनवाने कापी हो ए पी हो ये पी हो आपणो गार्डन अवार में झरमर साट आई जैसे लिफ्ट में गोठवाई जवानुं आ मारे लिफ्ट नहीं चावी छे गमे त्यारे कांई अगवड़ पड़ी लिफ्ट न खुले तो ये चावी थी लिफ्ट खुली जाए। जो આપણે આવી ગયા ઘરે બપોરનો ટાઈમ થયો। આપણે તો પૂછીએ હવે હું બનાવીશ। હું બનાવે झरमर वरसाद आवे અને ગરમા ગરમ કારેલાનું શાક, ભરેલા કારેલા आवड़े वरसाद टेबरियो प्रसाद तो कारेलानु शाक करवानुं चालू थई जशे। संभारा बने नहीं छे संभार बनी जशे અને કારેલા ભરે છે પેલા બાકી નાખ્યા
ગુજરાતી થાળીની રેસીપી બને. પછી મીઠું ને ઓલા બટેટું બાફવાનું દાળ ટેસ્ટ કરીએ આપણે રોજના નિયમ પ્રમાણે. મસ્ત વાતાવરણ ભરીને પાછો એના વઘારવાના મસાલો મસાલો. હા પેલા તો મસાલો ચણા લોટ ને શેકી મસાલો આવું કંઈક બને મસ્ત મજા આવે. જો દાળને ટેસ્ટ કરી લઈ. સરસ. બહુ મસ્ત બની. માર ખાવાનું હોય ને ખવાય ને કડવું કારેલાનું મજા એને પછી ભાવે ને. મને કારેલાનું બહુ ભાવે. આપણું કડવા કંટોલા ઓલા કડવા કારેલા અને કંટોલા ઈ કડવા કાઢે ના રે ના જેવા તેવા વાકડ વાત હોય જ તે. પણ એમાં મજા બહુ. ગરમા ગરમ રોટી લોટ બાંધવાનું ચાલુ થઈ ગયું. રોટલી કરતા કરતા એક વાત કરી. મહાભારતમાં જ્યારે ભણતા પાંડવો અને કૌરવો એ વખતે દ્રોણ ગુરુ એ પહેલા કીધું દુર્યોધનના કે જા તો આખા આપણા રાજ્યમાંથી ગમે એ સારો માણસ હોય એને ગોતી લેતો હોય, જેના ગુણો સારા હોય અને બુદ્ધિ આચરણ બધું સારું હોય એવો એક માણસ લેતા હોય. તો દુર્યોધન ફરીને આવ્યો અને એમને આવ્યો. એ કે ગુરુ મહારાજ આખી આ રાજ્યમાં ફર્યો પણ કોઈ સારો માણસ નથી કે બધા એ કે ભંગાર છે. એટલે એ કે તું બેસી જા. પછી ગુરુ દ્રોણે યુધિષ્ઠિરને કીધું એ કે આખા રાજ્યમાં ફરીને એક ખરાબ માણસ હિંસક હોય અને ખરાબ આચરણ વાળો ખરાબ બુદ્ધિ હોય એવો માણસને લેતા હોય. તો યુધિષ્ઠિર આખા રાજ્યમાં ફરીને આવ્યા અને એ ખાલી હાથે આવ્યા. એ કે ગુરુ મહારાજ આખા રાજ્યમાં ફર્યો પણ એક પણ માણસ મને તમે કીધો એવો નથી મળ્યો. બધા માણસો સારા છે. એટલે જે માણસ પોતે જેવો હોય એવો દુનિયા એને એવી દેખાય. હા બહુ મસ્ત વાત. જો લોટ બંધાઈ રહેવા આવ્યો. હવે રોટલી ગરમા ગરમ વણવા મળે એટલે આપણે ભોગ ધરાવીને ભગવાનને અને ગુજરાતી થાળી જમી લઈએ. બપોરનું લંચ ભગવાનને થાળ ધરાવી દઈએ. તુલસી પાન ચાલો. ભરેલા કારેલાનું શાક, રોટી, દાળ ભાત અને મીઠાઈ. સ્વીટમાં છે આપણે સુખડી, કાકડી અને હરી મિર્ચ તો જોવે જ તે. રોટલી હાલ પર તમારા લોકોને ગરમા ગરમ ગુજરાતી થાળી જમવી હોય તો ચાલો ભાઈ આવો. વરસાદ ચાલુ છે, આવે જ છે હોય એમને સવારના સાંટા આવે છે. એમ અત્યારે ઘણો આવે છે. આજે આ વ્લોગમાં તમને એક મસ્ત મજાનો વિડીયો બતાવવાનો જે આપણે રીતુ ને પૂર્વી બંને રહેશે ઓસ્ટ્રિયાના બ્રેગન્સ સિટીમાં ફર્સ્ટ પિલે નામનું સ્થળ છે. જોયું ને? ફર્સ્ટ પિલે એ જગ્યાએ એક થિયેટર છે જે 200 વર્ષ પહેલાં એક આર્ટિસ્ટને એણે લખેલું. એના ઉપરથી આ લોકો પરફોર્મન્સ કરે. દરરોજનું 7000 ઉપર લોકો જોવા આવે. મહિના દિવસ સુધી હાલે અને 2 થી 2.5 લાખ લોકો જોવા આવે છે. મસ્ત મજાનો વિડીયો મોકલ્યો છે. રવિવારે પૂર્વીને રીધુભાઈ ગયા હતા તો એણે મોકલેલો, તમને બતાવી એમ.
જો મસ્ત મજા આવે. આ બોડેન્સે દરિયો છે. એક સાઈડ આ બધા માઉન્ટેન છે મોટા મોટા. અને આને બ્રેગેન્જ ફેસ્ટ પીલે કહેવાય. કેટલી સીટ છે તમે જોઈ શકો. અને આ પાણી ઉપર બનાવેલું સ્ટેજ છે આવી રીતનું. અને દર 2 વર્ષે આની થીમ બદલાય. અને આ વર્ષની આ થીમ છે. અને અહીંયા દર વર્ષે જુલાઈથી ઓગસ્ટ મહિનામાં રાતે 10 વાગે 3 કલાક માટે પરફોર્મન્સ થાય દરરોજ રાતે. અને એક સાથે અહીંયા 7000 જેટલા માણસો અહીંયા એક સાથે બેસીને જોતા હોય. આ બહુ ફેમસ છે અને બહુ બધા માણસો બહારથી આવીને અહીંયા જોવા માટે આવતા હોય છે. અને આ આખું સ્ટેજ જે દેખાય છે એ આખું પાણીની ઉપર બનાવેલું છે. આખું પાણીની ઉપર. અને અહીંયા જ્યાં માણસો દેખાય છે અહીંયા બધા આર્ટિસ્ટ હોય એ લોકો અહીંયા પરફોર્મન્સ કરતા હોય અને માણસો જોતા હોય. અને આ આખો બોડેન્સે દરિયો છે. આવી રીતની અલગ અલગ થીમ હોય. આ 2009-10માં હતું, 11-12માં આવું હતું, 13-14માં આવું હતું, 15-16માં આવું હતું. આવા બધા સ્ટેજ બનાવેલા. દેશી વાળું બનવાનું ચાલુ થઈ ગયું છે. બાજરાના રોટલા, ભીંડાનું શાક. હા, જો આ ટપકા આપણે દેશી ગામડાના ટપકા જે આપણે બાગ માં બનાવતા હોય એવા ટપકા હવે ભાગ્યે જ જોવા મળે હવેના રસોડામાં. વાળું પાણી કરી લીધા અને અમારે જવું છે હવે ચાલવા નીચે. કેમ હાલી લેવાનું ચાલવાનું કડી કા હાલી કાંઈ ખાઓ વાળું કરીને ધીમું લાગે. સાંજે જમીન ધીમું હાલવાનું, સવારમાં ફાસ્ટ હાલવાનું. વધારે હાલવું તો આપણે વ્લોગ અહીંયા હાલતા હાલતા જ પૂરો કરી દઈએ. કાં વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો. જય દ્વારકાધીશ. રાધે.